સ્ટાર્ટ થઈ ગયું રેકોર્ડિંગ આપણે બરાબર. ચાલો હવે દાખલા નંબર 27 માં જોઈએ બરાબર. 27 ક્વેશ્ચન 27 તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ પ્રશ્ન છે. એક બે ત્રણ બરાબર. એક બે ત્રણ બરાબર. પોઈન્ટ એ પોઈન્ટ બી કેપેસિટર કેપેસિટર છે. લાઈન આમ તેમ થાય તો આમ સમજો કેપેસિટર છે બરાબર. 2 માઇક્રોફેરેડ છે. 2 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડ. એ અને બી સીએબી શોધવું તો સીએબી શું થાય? હવે પેલું શું, આ વરસાદ પડે છે ને એટલે થોડુંક આમ તેમ થશે કે ત્યાંથી તો કમ્પ્લીટ આવે છે. જો સહેજ પણ મને રીડ સિગ્નલ નથી બતાવતું. અને આ પેલું શું કે વરસાદ પડે ને, હમણાં જબરજસ્ત વરસાદ પડ્યો. ત્યાં પડે વરસાદ? આમાં જો સીએબી શોધવું છે. હવે આ તમને 3 ગાળા જ આપેલા છે. પહેલો, બીજો ને ત્રીજો 3 ગાળા છે અને ચોથો ગાળો થાય બરાબર. હવે તમે જો આ બે જણા કેવા હશે? આ બંને સી આ બંનેનો સી સરખો છે. આ બંને શ્રેણીમાં આવે તો સી સમાન હોય તો યાદ કરી લો કે C1 C2 upon C1 plus C2 શ્રેણીમાં હોય ત્યારે સી. પણ આ તો બીજું સી સમાન જ છે એટલે C²/2C થયો. એટલે એનો મતલબ કે C/2 જવાબ આવે. તો આનો મતલબ કે આ બે જેને હું જોઈન્ટ કરી દઉં, આ બેને શ્રેણીમાં ગણી દઉં, આ બંનેનું શ્રેણીમાં ગણી દઉં તો આનો થશે અડધો. એટલે કે સી છે 2 એટલે આ 1 માઇક્રોફેરેડ થઈ જશે. આ બેનો આ 1 માઇક્રોફેરેડ જે થઈ ગયો, આ 1 માઇક્રોફેરેડ દાખલા તરીકે થઈ ગયો 1 માઇક્રોફેરેડ લઈએ બરાબર. આ સીધું થઈ ગયું. તો આ ને આ બંને શ્રેણી સમાંતરમાં આ બંને સમાંતરમાં આવે ધેટ મીન્સ કે આ થઈ જશે પાછો 2 એટલે આખો ભાગ કેન્સલ થઈ ગયો. સમજ પડી? આજે પહેલી વસ્તુ મેં સમજાવીએ. ચલો એ જ રીતે ફરી વાર બોલો. આ એક સી અહીંયા આગળ હતો, એક સી અહીંયા આગળ હતો બરાબર. આ બંને 2 માઇક્રોફેરેડ ના છે. આ 2 માઇક્રોફેરેડ બરાબર. આ બંને આગળ તમે જોશો તો આ શ્રેણીમાં છે. આ બંને શ્રેણીમાં હોય તો આ સૂત્ર મુજબ C/2 જવાબ આવે. બંનેના કેપેસિટન્સ તો સરખા જ છે એટલે C/2 એટલે કે કેટલો થશે? 1 થઈ જશે. આ બંનેનું મૂલ્ય કેટલું હશે? 2/2 એટલે 1 માઇક્રોફેરેડ આવી ગયું. આનું મૂલ્ય ખ્યાલ આવી ગયો ને? ના સમજ મને? ચલો તો એનો મતલબ એ થયો કે હવે આ બંનેનું કાઢી નાખું અને અહીંયા આગળ હું એક કેપેસિટર લગાવ્યું. આ બંનેનું સમતુલ્ય કેપેસિટર એ આવ્યું કેટલું? 1 માઇક્રોફેરેડ. આ 1 માઇક્રોફેરેડ અને આ માઇક્રોફેરેડ આ 1 હતો અહીંયા આગળ. તો 1 + 1 આ 2 થઈ ગયું. તો આને હું કાઢી નાખું છું અને લખી દઉં છું 2 માઇક્રોફેરેડ. આ 2 માઇક્રોફેરેડ અને આ 2 માઇક્રોફેરેડ ફરી પાછા શ્રેણીમાં આનો થઈ જશે પાછો 1. આ 1 થઈ ગયો. આ 1 ને આ 1 પાછા સમાંતરમાં એટલે પછી આને હું કાઢી નાખું એટલે પાછો અહીં કરાઈ ગયો 2. આ 2 અને 2 એ પાછો શું થઈ જશે? એ 1 થઈ જશે અને 1 + 1 પાછો અહીં આગળ તમારે શું થશે? આ 2 થઈ જશે. ક્લિયર? હવે અહીં આગળ a અને b વચ્ચે આની ફાઇનલ તમારી જોડે જે આવી ગઈ એ શું થઈ ગયું? જો આ b છેડો છે અને આ a છેડો છે બરાબર. તો અહીં આગળ 2 છે અને અહીં આગળ 2 છે. શ્રેણીમાં થયો તો શ્રેણીનો સૂત્ર CAB બરાબર શું લખાશે? C/2 that means કે 1 માઇક્રોફેરેડ. આ જવાબ આવે. ક્લિયર? ઓકે ચલો એના પછી 78 ની અંદર શું કહે? સોરી 28 લગભગ આ દાખલા તમારે છે ને આવી હું મારે પતાવી દેવા છે ભાઈ. કાલે આપણે
લગભગ કેટલા છે 68 જેવા છે બરાબર એટલે પતિ જવા જોઈએ 10 તો થવા જ જોઈએ આપણે 30 તો થવા જ જોઈએ આપણે ચલો અહીંયા આગળ જુઓ એક આપણને એક આ રીતનું જોડાણ આપેલું છે કે આપેલ પરિપથ માટે આપેલ પરિપથ નો સમતુલ્ય શોધો બરાબર હવે પરિપથ જો કેવો આપેલો છે આપણને અહીંયા આગળ આ ડેશેડ લાઈન બતાવેલી છે આગળ બરાબર ચલો 1 2 3 4 આમ તો અનંત સુધી જવાના છે બરાબર આ બી છેડો છે એ છેડો છે એ અને બી ચલો અને દરેકની વચ્ચે એક કેપેસિટર છે બરાબર ઉપરની સાઈડે 2 માઇક્રો છે અને વચ્ચે 1 માઇક્રો છે આ 1 માઇક્રોફેરેડ આ 2 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ અનંત સુધી આવી જાય બરાબર તો હવે તમારે સી એવી શોધવું આ બે વસ્તુ બોલો કઈ રીતે કરીશું હવે અનંત છે તો આવા કિસ્સાની અંદર આપણે શું કરવું પડશે કે આપણે એવું ધારી લઈએ કે ધારો કે આપેલ પરિપથ નો સમતુલ્ય કેપેસિટન્સ સી છે બરાબર આપણે એવું ધારી લીધું કે આનો કેપેસિટન્સ સી છે બરાબર તો અહીંયા કે તમે જોઈ શકો અને એ સી ધાર્યા પછી હવે અનંત લંબાઈ છે બરાબર આપેલ પરિપથ જે છે એ અનંત સુધી વિસ્તરેલો છે અનંત પદ આવે છે એની અંદર અનંત અહીંયા કે તમારે ગાળા છે માટે આપણે એની અંદર લઈએ તો પણ કોઈ ફરક ના પડે હા બોલો કોઈ ચા આવ્યું હે હવે જવાબ જોઈએ આપણે બરાબર બે આવે છે કેટલો જોઈ લઈએ 28 ની અંદર ઓકે ચલો હવે અહીંયા આગળ જોઈએ છે આપણે કઈ રીતે બે જવાબ આવે બરાબર ચલો હવે આ એક રીત છે એ તમને શીખવાડવા માંગુ છું કે અનંત લંબાઈ જ્યારે આપેલી હોય ત્યારે આપણે એવું ધારી લઈએ કે આનું કેપેસિટન્સ સી છે આ સી કેપેસિટન્સ તમે આ રીતે લઈ લો કે આ સી કેપેસિટન્સ છે બરાબર આ સી અહીંયા આગળ તમારી જોડે એક પદ તમે ઉમેરી દો છો આની અંદર એક પદ ઉમેરી દો તો આના કેપેસિટન્સમાં કોઈ ફરક ના પડે દાખલા તરીકે આ કેપેસિટન્સ આપણે ઉમેર્યો બરાબર એક પદ આની અંદર ઉમેરીએ છે આ 2 માઇક્રોફેરેડ હતું આ 1 માઇક્રોફેરેડ બરાબર તો અહીંયા તમે લખશો કે આ સી છે અહીં આ સમતુલ્ય સાથે એક જોડ ઉમેરતા તેના મૂળ કેપેસિટન્સમાં કોઈ ફરક પડે નહીં આ કે ઇન્ફાઇનાઇટ છે આ ઇન્ફાઇનાઇટ તંત્ર છે હવે સમુદ્રમાંથી એક ગોળો પાણી લઈ લઈએ તો એનાથી કોઈ ફરક ના પડે એક ગોળો અંદર ઉમેરી દઈશું તો સમુદ્ર છલકાતો નથી એવી રીતે અનંત છે અનંત પદની અંદર તમે એક પદ ઉમેરી દો છો તો હવે અહીંયા કે તમે જોઈ શકો છો હવે એનું સમતુલ્ય તમે ગણવા જશો આ પરિપથનું સમતુલ્ય પણ બરાબર આ પરિપથ માટે બરાબર પણ સમતુલ્ય સી થવાનો છે તો સી બરાબર શું લખાશે તો આ જો આ બંને જણા શ્રેણીમાં હશે બરાબર તો અહીંયા લખશો 2c/c+2 અને એ આની જોડે સમાંતરમાં થશે આ બંનેનો શ્રેણી જે થયો આ શ્રેણી એની જોડે સમાંતરમાં આનો સમતુલ્ય તમે દોરવા જાઓ તો આ રીતે થઈ જશે અહીંયા આગળ આ c એટલે કે 2c/c+2 અને અહીંયા આગળ એક કેપેસિટન્સ આ રહેશે આ રીતે રહેશે અને a અને b થશે તો 1 માઇક્રોફેરેડ આ કેપેસિટન્સ જે થયું એ એકબીજાના સમાંતર આવ્યું એટલે મેં અહીં પ્લસ લખ્યું અને એ પણ શું થશે સમતુલ્ય તો સી ધારેલો છે આપણે તો આના આ રીતે લખીશું therefore અહીં લખશું c = હવે આ ગુણાકારમાં લઈ લો
તો 2c પ્લસ આ ગુણાકારમાં જશે એટલે અહીં આગળ લખાશે c પ્લસ 2 અપોન c પ્લસ 2 બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ ઉપર થશે 3c પ્લસ 2 અપોન c પ્લસ 2 c therefore આ અહીં ગુણાકારમાં લો તો c સ્ક્વેર પ્લસ 2c ઇઝ ઇક્વલ ટુ 3c પ્લસ 2 therefore c સ્ક્વેર માઈનસ આ બાજુ લઈશું એટલે c થશે અને માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે અહીંયા કે તમે ઉકેલ માટેનું સૂત્ર વાપરો ઉકેલ અથવા તો 2 એકા 2 વાપરો. ચલો 2 એકા 2 એટલે c સ્ક્વેર માઈનસ 2c પ્લસ c માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. therefore c કોમન કાઢશો c માઈનસ 2 પ્લસ 1 કોમન કાઢશો c માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. therefore c માઈનસ 2 c પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. therefore c ઇઝ ઇક્વલ ટુ 2 અથવા માઇક્રોફેરેડે લો છો હો અહીંયા અથવા c ઇઝ ઇક્વલ ટુ -1 માઇક્રોફેરેડ. આ તો શક્ય નથી માટે તમારો જવાબ હશે c ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરેડ. આ રીતેનું કેલ્ક્યુલેશન થાય. જોયું. બોલો કોઈ જગ્યાએ સમજ ના પડી તો મને પૂછી શકો છો તમે. બરાબર? તો આવી જ્યારે લેડર આપેલું હોય ઇન્ફાઇનાઇટ લેડર, આ ઇન્ફાઇનાઇટ લેડર જ્યારે આપેલું હોય ત્યારે તમારે c ધારી દેવાનું, એમાં એક પદ ઉમેરી દો, એક પદ ઉમેરી અને પછી એનું સમતુલ્ય બરોબર પણ પાછું c મૂકો અને પછી તમે જે અથવા તો આ જગ્યાએ કંઈક એવી કોઈ વસ્તુ આવશે દાખલા તરીકે 7 આવતો હોય તો 8 આવતો હોય તો પેલું સૂત્ર આપણે વાપરીએ યાદ કરી લેજો. ઉકેલ બરાબર x બરાબર -b પ્લસ ઓર માઈનસ √ b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a. આ સૂત્ર 10મા ધોરણનું છે એનો યુઝ કરીને લાવી શકો છો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો ચલો આગળ જઈએ હવે. આપણને એક બીજો પરિપથ આપેલો છે અહીંયા આગળ e અને b. આ એનો બીજો સવાલ છે. ચલો અહીં 29 છે બરાબર. એસી વર્માની આ ખાસિયત છે કે એ તમને સવાલ એવા આપશે કે જે તમને વિચારવા માટે થોડીક મજબૂર કરશે. બરાબર કે તમે વિચારી શકો અને એટલા માટે આ બુકને આપણે પસંદ કરી છે. બરાબર. ચલો આ કેપેસિટર જ છે. અહીં એક કેપેસિટર છે પાછું 4 માઇક્રોફેરેડ બરાબર 2 માઇક્રોફેરેડ 2 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડ બરાબર. અને આ તમને સી આપેલો છે. બરાબર. તો જુઓ આપેલ પરિપથ માં સી નું એવું મૂલ્ય શોધો સી નું એવું મૂલ્ય શોધો કે જેનો સમતુલ્ય 4 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર ની સંખ્યાથી સ્વતંત્ર હોય. ક્લિયર? આવું તમારે વિચારવાનું કે આ સી નું એવું મૂલ્ય આપણે શોધીએ કે અહીંયા આગળ 10 15 આવી બ્રાન્ચો મેં બનાવી ને જે લેડર બનાવે 4 2 4 2 4 2 એની સંખ્યા પર આધારિત ના હોય એવું સી નું મૂલ્ય શોધો કે જે આની સંખ્યા પર અહીં કેટલા ધાર ગાળા લખેલા એક ગાળો બીજો ગાળો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો 10મો 15મો 1000 લાખ કરોડ ઇન્ફાઇનાઇટ અંતર સુધી હોય પણ છતાં પણ એના મૂલ્ય એની સંખ્યા પર આધારિત ના હોય એવું મૂલ્ય સી નું કયું આવે એવું પૂછે છે. સમજ પડી કે એવું સી નું મૂલ્ય શોધો કે જે આ ગાળા બનાવેલા છે 4 2 ના 4 2 ના 4 2 4 2 રીતે ગોઠવેલા છે. બરાબર. ચારેની જોડે સમાંતરમાં ગોઠવે છે અને બીજો એનો શ્રેણીમાં આવે છે. બરાબર. સોરી શ્રેણીમાં 4 શ્રેણીમાં આવી જશે. અહીંથી તમે વિચારો આ ગાળો અહીં આગળ લખવા જઈએ તો
તો આ શું થશે જુઓ, આ ગાળો અહીંયા આગળ 4 થશે, છેલ્લો ગાળો અહીં 4 માઇક્રોફેરેડ, તો આની જોડે આ શું આવશે, અહીં 2 માઇક્રોફેરેડ આવશે. ક્લિયર? ચલો, તો અહીંયા આગળથી તમે આગળ જેમ જેમ વધતા જાવ આગળ ને આગળ, તો શું થશે એ વિચારો. આને અહીંયા આગળથી શ્રેણીમાં થઈ ગયો, આને સમાંતર થઈ ગયો, બરાબર? ક્લિયર? અને એનો અહીંયા આગળ એક સમતુલ્ય આવશે, એ સમતુલ્ય પછી આગળવાળા જોડે જોડાશે, અને એમ કરતા કરતા તમે છેક આ પદ સુધી આવશો. આ બધા પદને ભેગા કરતા 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 તમે દાખલા તરીકે આ પદ સુધી આવી ગયા, માની લો. છેલ્લે તમારી જોડે આ પદ રહેશે. આ બધું આ બેનું સમેશન કર્યું, આ બેનું શ્રેણી જોડાણ, આની જોડે સમાંતર, આનો કોઈક સમતુલ્ય આવી ગયો, અહીં આગળ લખ્યો, ફરી એ પાછા આગળવાળા જોડે સમેશન કરાશે. એ જ રીતે આગળ વધતા વધતા તમે છેક આટલે સુધી આવી જાવ. વિચારી લો, કેટલે સુધી આવી ગયા, આટલે સુધી આવી ગયા, બરાબર? હવે આના પરથી તમારે એનું મૂલ્ય શોધવું છે કે જે એની સંખ્યા પર આધારિત ના હોય. તો સેમ દાખલો થઈ ગયા. જો આગળ આપણે શું કર્યું હતું, આખા બધા બરાબર આપણે શું કર્યું, સમતુલ્ય તો સી થઈ ગયો. અહીંયા આનો જે બતાવ્યો છે ઇક્વલ ટુ, અહીંયા છેલ્લે આપણે લઈએ કે સમતુલ્ય સી થાય છે, તો અહીંયા તમે લખી શકો કે અહીં સી બરાબર આ બેનું કયું જોડાણ થયું, આ બે શ્રેણીમાં, આનો શ્રેણી આની જોડે સમાંતર, તો અહીંયા સી બરાબર શું લખાશે, 4 into c upon 4 plus c, અથવા તો c plus 4, આપણે જે લખ્યું હતું એ, અને પ્લસ આના બરાબર લખાશે 2. ક્લિયર? હવે આનું સાદરૂપ આપો તો 4c plus 2c plus 8 upon c plus 4 થાય. therefore આ c ને આ બાજુ ગુણો તો c square plus 4c is equal to 6c plus 8, આને આ બાજુ લાવો, c square minus અહીંયા આગળ થઈ જશે 2c minus 8 is equal to 0. 4 એકા 4 એટલે 4 દુ 8 એટલે આવી જશે અહીંયા આગળ c square minus 4c plus 2c minus 8 is equal to 0. બરાબર? ચલો c minus 4 plus 2 c minus 4 is equal to 0. therefore c minus 4 અને c plus 2 is equal to 0. આ તો કદી આવશે જ નહીં, એટલે c is equal to હશે 4 માઇક્રોફેરેડ. જો c નું મૂલ્ય 4 માઇક્રોફેરેડ હશે તો એ એના વચ્ચેના સંખ્યા પર બિલકુલ આધારિત નહીં હોય. તમે જોઈ શકો છો, તમે વિચારજો, અહીં 4 છે, અહીં 4 છે, 4 નું અડધું શું થઈ જશે, 2 2 ને 2 એટલે 4 થઈ ગયો, તો છેલ્લો તમારો જવાબ આવ્યો 4. આઈધર તમે એક કરોડ બી વચ્ચે મૂકશો ને એવી ટર્મ, તો પણ એનો જવાબ શું રહેશે, 4 જ રહેશે. એવું મૂલ્ય આપણે શોધવાનું હતું. હા, કયો? હવે એવું બધું યાદ ના રાખીશ, ધ્યાન રાખજે પાછું, બરાબર? આ તો કશો નહીં, તને યાદ રહેતું હોય તો સારું છે કે ભાઈ આડી લાઈનમાં જવાબ આજે જ લખી રાખો, બરાબર? પણ હું એની કોઈ ગેરંટી ના લઉં, કદાચ મે બી કશો કોઈ ચેન્જ કર્યો હોય, બરાબર? ચલો, ઓકે, આગળ જઈએ. આવે રીતેશ, તારો અવાજ નહીં આવતો ભાઈ, આવ્યો છો ને તું રીતેશ? હા હા, ચલો, તારો ભાઈબંધ પેલો જસાણી એ બી આવ્યો છે? આવ્યો છે? હા હા, ચલો, એના પછી જુઓ 30મો દાખલો. હવે 30મો દાખલો કરતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં છું કે દાખલા તરીકે એક કેપેસિટર છે. આ પહેલા સમજાયેલું છે પણ ફરીવાર આપણે સમજી લઈએ, કારણ કે દાખલા બધા આના બેઝ પર જ આવશે. જો માની લો કે આ પહેલા નંબરની પ્લેટ છે અને આ બીજા નંબરની પ્લેટ છે, બે પ્લેટ હોય કેપેસિટરમાં, બરાબર? તો પહેલા નંબરની પ્લેટ પર હું ક્યુ વિદ્યુતભાર આપું છું આને, અને આને હું આપું છું ક્યુ ડેશ, કોને? બીજા નંબરની પ્લેટ, બરાબર? શું લખ્યું મેં કે પ્રથમ પ્લેટને ક્યુ અને બીજી પ્લેટને ક્યુ ડેશ વિદ્યુતભાર આપતા શું થશે આપણે જોઈએ, બરાબર? તો દાખલા તરીકે અત્યારે હું આને કાઢી નાખું. હવે અહીંયા આગળ આને મેં ક્યુ આપ્યો, તો ક્યુ આપીશું એટલે શું થશે, આ બંને સાઈડની પ્લેટ, આ પ્લેટ આ રીતની હોય, કેપેસિટરની જે પ્લેટ હોય ને આ રીતની હોય. અહીં તમે વિદ્યુતભાર મૂકશો ને એટલે બંને બાજુ સરખો વહેંચાશે એટલે શું થશે, જુઓ, અહીં ક્યુ આપ્યો તો આ બાજુ થશે તમારો +q/2 અને આ બાજુ +q/2, એટલે ટોટલ તમારો ક્યુ વિદ્યુતભાર થઈ ગયો. આટલી ખબર પડે છે ને? હલો,
ચલો અહીં +q/2 હોય તો એની નજીકની પ્લેટ પર હંમેશા -q/2 ઉત્પન્ન થાય નહીં થાય. હવે અહીં માઇનસ છે, આની પર તો પહેલા 0 જ હતો, અહીં મેં મૂક્યો નથી આના જેવું. એનો મતલબ એ થયો કે અહીં જો માઇનસ મેં મૂક્યો તો આ બાજુ મારે પ્લસ મૂકવા પડે. યાદ છે ને આ બધું? ઓકે. હવે શું તમે કરો છો? q' આની પર મૂકો છો. આની પર q' લાવો છો. એનો મતલબ એ થયો કે આ બાજુ તમારું હશે +q'/2, તો આ બાજુ પણ +q'/2 થાય. અહીં +q/2 q'/2 છે તો અહીંયા તમારી જોડે આવશે -q'/2. અને આ બાજુ અહીંયા આગળ તો સેમ થવું જ જોઈએ, તો અહીંયા આગળ -q/2 લખ્યો તો મારે અહીં લખવું પડે +q'/2. ક્લિયર? હવે જો કોઈ પ્લેટનો વિદ્યુતભાર ગણવામાં આવે તો આ બેને ધ્યાનમાં લેવાય. કાં તો આ બેને ધ્યાનમાં લો, કાં તો આ બેને ધ્યાનમાં લો. બેમાંથી ગમે તે પ્લેટને ધ્યાન, હંમેશા આપણે પોઝિટિવ પ્લેટને ધ્યાનમાં લઈએ. આ જો પોઝિટિવ પ્લેટ પહેલી બનાવી હોય તો આપણો કુલ વિદ્યુતભાર જો ગણવા જઈએ તો શું લખાશે? q/2 - q'/2. તમારો નેટ વિદ્યુતભાર q નેટ લખવા જઈશું તો શું થશે? જો q - q'/2 આ જવાબ આવે. આટલી સમજ પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો પહેલેથી. ઓકે. હવે જો આ q તમારી જોડે તો q = cv મુજબ, દાખલા તરીકે આનું કેપેસિટન્સ તમારે શોધવું હોય તો એ શોધી શકો. દાખલા તરીકે વોલ્ટેજ આપેલો હોય તો વિદ્યુતભાર શોધી શકો છો, વિદ્યુત સ્થિતિમાન શોધી શકો છો, કેપેસિટન્સ શોધી શકો. પણ આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આ વિદ્યુતભાર વિતરણ આજે મેં બતાવ્યું એને કહેવાય વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભારનું વિતરણ. જેને વિદ્યુતભાર વિતરણની સમજ પડશે એ દાખલો ગણી શકશે, નહીં તો નહીં ગણી શકો. આ ધ્યાન રાખજો. ત્યાં કોન્સેપ્ટ મેં પહેલા પેલો તમને કરાવી દીધો કે આ રીતે તમારે આગળ વધવાનું. હવે પછીના દાખલા બધા આના બેઝ પર આવવાના છે. બરાબર? એસસી વર્માની અમુક ખાસિયતો છે, એના પ્રમાણે તમે આગળ વધજો. બરાબર? ઈજી વસ્તુ કે છે એ પ્રમાણે તમે આગળ વધતા રહો. ચલો હવે 30મો દાખલો જોઈએ. શું કહે છે આપણને જુઓ. +2 × 10⁻⁶ કુલમ +2.0 × 10⁻⁶ કુલમ વિદ્યુતભારને કેપેસિટરની પોઝિટિવ પ્લેટને અને -1.0 × 10⁻⁶ કુલમ કેપેસિટરની નેગેટિવ પ્લેટને આપતા સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ એ આપેલું છે આપણને 1.2 × 10⁻³ માઇક્રોફેરેડ -3 માઇક્રોફેરેડ હોય તો સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હમણાં શીખવાડ્યું છે મેં. જુઓ, આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. દાખલા તરીકે હવે અહીંયા આગળથી તમે કેટલો આપેલો છે આને? પહેલી પ્લેટ આ પોઝિટિવ પ્લેટ છે એવું વિચારો, પ્લસ પ્લેટ આ માઇનસ પ્લેટ છે. બરાબર? એવું વિચારીએ આપણે. ચલો પહેલી પ્લેટને અહીંયા આગળ આપ્યો તમે કેટલો વિદ્યુતભાર? 2 × 10⁻⁶ એટલે 2 માઇક્રોકુલમ પ્લસ છે. એટલે આ બાજુ જશે એ તમારો 1 માઇક્રોકુલમ આ બાજુ આવશે પ્લસ, અહીંયા હશે 1 માઇક્રોકુલમ આ બાજુ આવી જશે. આ પહેલી પ્લેટ વાળાનું પતિ. સેકન્ડમાં શું થશે? તો અહીંયા આગળ લખાશે -1/2. બરાબર? 1/2 ઇન માઇક્રોકુલમ આ બાજુ, એ રીતે અહીં -1/2 માઇક્રોકુલમ. હવે અહીં પ્લસ હોય તો અહીં -1 માઇક્રોકુલમ આવશે અને અહીં +1 માઇક્રોકુલમ થશે. હવે આને લીધે આ બાજુ કેટલો ઉત્પન્ન થવાનો? તો આ બાજુ થશે પ્લસ માઇક્રોકુલમ, અહીંયા આગળ આવશે -1 માઇક્રોકુલમ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. આ 1/2 સોરી 1/2 આવશે -1/2. બરાબર? ઓકે.
તો હવે આ બેની કેલ્ક્યુલેશન આપણે કરવા દઈએ તો શું થશે q નેટ બરાબર તમારી જોડે શું આવશે જુઓ q નેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોકુલમ પ્લસ 1/2 માઇક્રોકુલમ ધેટ મીન્સ કે અહીં તમારે શું થશે 2 કા 2 2 ને 3 3/2 માઇક્રોકુલમ થઈ જશે હલો આ q આવી ગયો આ q નેટ તો q ઇક્વલ ટુ cv સૂત્ર વાપરો therefore v is equal to q by c q તમારો છે 3/2 into 10 raised to minus 6 ને c આપણને આપેલો છે કેટલો 1.2 into 10 raised to minus 3 into 10 raised to minus 6 કારણ કે અહીં શું છે માઇક્રોફેરેડ અને આગળ 3 એટલે ટોટલ થઈ જશે 9 અને પ્લસ 9 થઈ જવાના અહીંયા આગળથી તમે નીચે 2 લઈ લો છો બરાબર એક 10 ઉપર લઈ લો આનો બરાબર ક્લિયર તો અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે 10 ની 4 ઘાત હા બોલ ચલો એક જ મિનિટ ચલો આ 10 ની 4 ઘાત મેં કરી દીધી અહીંયા આગળ બરાબર ચલો તો અહીંયા આગળ થઈ ગયા આપણી જોડે 12 એટલે અહીં લખશો તમે 4 4 દુના 8 એટલે 1 ના ભાગ્યા 8 ગુણ્યા 100 ગુણ્યા 100 બરાબર આટલો બી થયો એટલે અહીંયા આગળ લખીશું આપણે 4 દુના 8 25 અહીંયા આવશે 50 25 50 125 12 500 જવાબ આવે 12 500 જવાબ ના આવવો જોઈએ એક મિનિટ કેટલો જવાબ આવે જો તમારી કઈ ભૂલ ના ગણતરી કરવામાં આપણે કઈ ભૂલ ના કરી રહ્યા છે કેલ્ક્યુલેશન કરવાનું છે આપણો જવાબ આવે છે કેટલા વોટ 1 માઇક્રોવોટ 3 30 ની અંદર જવાબ આવે છે 12.5 આપણે કઈ ભૂલ કરી છે આની અંદર લખવામાં q ઇક્વલ ટુ cv સૂત્ર જ વાપર્યું છે આપણે તો ફરી વાર ચલો તો v બરાબર q upon c q આવ્યો તમારી જોડે 3 એટલે 1.5 into 10 raised to minus 6 છેદની અંદર c આપણને આપેલો છે 12 1.2 એટલે 10 raised to minus 4 અહીંયા આગળ લઈ લો એટલે 12 અથવા તો -3 જવા દો પોઈન્ટ ઉડાડી દીધી આપણે અહીં 1.2 into 10 raised to minus 9 લઈ લો કારણ કે આ -6 અને 3 9 થઈ ગયા હવે અહીંયા આગળથી આ રીતે હું બેમાંથી પોઈન્ટ કાઢી નાખું બરાબર 3 5 15 અને 3 ચોક 12 બરાબર આ ઉપર જશે એટલે +9 થઈ જશે એટલે 5/4 into 10 raised to 1000 થયા કયો ખસ્યો ઘાતમાં એક પણ 1.2 છે ને 1.2 ઉડાડે ને આપણે ચલો 25 125 10 નો ડિફરન્સ કેમ આવે છે 10 નો ડિફરન્સ 1 મિનિટ વધારે આવે છે ભાઈ આપણે બરોબર હા ચલો એનું કારણ છે અહીંયા આગળ 10 raised to -8 છે હો સોરી અહીં 10 raised to -8 છે એટલે અહીંયા આગળ માઇક્રોકુલમ નહીં આવે એ 10 raised to -8 આવશે ક્લિયર ચલો મારી ભૂલ પકડાઈ ગઈ ચલો એટલે અહીંયા આગળ તમે આના પરથી v બરાબર q upon c ચલો તો q બરાબર 1.5 10 raised to -8 upon 1.2 into 10 raised to -9 લેવાય આ 9 ઉપર જશે એટલે +9 થયા આ 15/12 ગુણ્યા 10 અહીં લખશો તમે 5 તારીખ 15 5 ચોક 20 બરાબર ચલો એટલે 50/4 તો અહીંયા આગળ તમે 2 વડે ગુણો 2 વડે ભાગો અથવા તો